સસલું, તેતર અને ગૂગ બિલાડી. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. કપિંજલ નામનો તેતર દૂરના જંગલમાં એક ઊંચા વૃક્ષની પોલાણમાં રહેતો હતો. તે ઘણા વર્ષોથી ત્યાં સુખી જીવન જીવી રહ્યો હતો. એક દિવસ ખોરાકની શોધમાં તે તેની ગુફા છોડીને એક લીલાછમ ખેતરમાં પહોંચ્યો. ત્યાં લીલીછમ ડાળીઓ જોઈને તેનું મન લલચાઈ ગયું અને તેણે થોડા દિવસ આ જ ખેતરમાં રહેવાનું નક્કી કર્યું. દરરોજ ડાળીઓથી પેટ ભર્યા પછી તે ત્યાં સૂવા લાગ્યો. થોડા દિવસોમાં કપિંજલ ખેતરની લીલી ડાળીઓ ખાઈને જાડી અને સ્વસ્થ થઈ ગઈ. પરંતુ એક વિચિત્ર સ્થળ રહે છે. તેને પોતાનું માળખું યાદ આવવા લાગ્યું. પાછા ફરવાનું મન બનાવીને તે પોતાના ખોળા તરફ જવા લાગ્યો. ગુફામાં પહોંચીને તેને ત્યાં એક સસલું રહેતું જોવા મળ્યું. એક દિવસ કપિંજલની ગેરહાજરીમાં શિગરાકો નામનું સસલું તે ઝાડ પાસે આવ્યું અને ખાલી પોલાણ જોઈને ત્યાં ખુશીથી રહેવા લાગ્યો. શાડકોને તેની ગુફા પર કબજો કરતા જોઈને કપિંજલ ગુસ્સે થઈ ગયા. તેને ભગાડીને તેણે કહ્યું, ચોર, તું મારા ખોળામાં શું કરે છે? હું થોડા દિવસ બહાર કેમ ગયો? તેને તારું રહેઠાણ બનાવ્યું. હવે હું પાછો આવ્યો છું. ચાલો અહીંથી ભાગી જઈએ. પણ સુદાકો હટ્યો નહીં અને હિંમતથી બોલ્યો, તારી ખોડ. કયો, હવે હું અહીં રહું છું. આ મારું રહેઠાણ છે. તેને છોડ્યા પછી તમે તેના પર તમારો અધિકાર ગુમાવી દીધો છે. એટલા માટે તું અહીંથી ભાગી જા. કપિંજલે થોડીવાર વિચાર્યું. તેમને ઉતાવળમાં વિવાદ વધારવાનો કોઈ અર્થ જોયો નહીં. તેમણે કહ્યું, આ વિવાદ ઉકેલવા માટે આપણે મધ્યસ્થી પાસે જવું જોઈએ. નહીંતર તે કોઈ પણ પરિણામ વિના વધતું રહેશે. અમારી બંને બાજુ સાંભળ્યા પછી લવાદી જે પણ નિર્ણય આપશે, અમે તેનો સ્વીકાર કરીશું. ટૂંક સમયમાં કપિંજલની વાત પણ યોગ્ય લાગી અને બંને મધ્યસ્થીની શોધમાં નીકળી પડ્યા. કપિંજલ અને શ્રદ્ધાકો વચ્ચે આ વાતચીત ચાલી રહી હતી. તે જ સમયે એક જંગલી બિલાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. તેણે બંનેની વાત સાંભળી અને વિચાર્યું કે કેમ ન પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેમની વચ્ચે મધ્યસ્થી બનીએ. તક મળતાં જ હું તેમને મારીને ખાઈશ. તે તરત જ નજીકની નદીના કિનારે માળા લઈને બેસી ગઈ અને સૂર્યની સામે તેની આંખો બંધ કરી અને ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવાનો ઢોંગ કર્યો. મધ્યસ્થી શોધતા શોધતા કપિંજલ અને શ્રદ્ધા નદી કિનારે પહોંચ્યા. બિલાડીને ઉપદેશ પાઠ કરતી જોઈને તેણે વિચાર્યું કે તે કોઈ ધર્મગુરુ હોવા જોઈએ. ન્યાય માટે તેની સલાહ લેવી તેને યોગ્ય લાગ્યું. તે થોડે દૂર ઊભો રહ્યો અને બિલાડીને તેની સમસ્યા કહી અને વિનંતી કરવા લાગ્યો, ગુરુવર, કૃપા કરીને અમારો વિવાદ ઉકેલો. અમે માનીએ છીએ કે તમારા જેવા ધર્મગુરુનો નિર્ણય ધર્મની તરફેણમાં હશે. તેથી તમારો નિર્ણય અમને દરેક પરિસ્થિતિમાં સ્વીકાર્ય છે. આપની વચ્ચે જે કોઈ ધર્મની વિરુદ્ધ છે, તે તમારો ખોરાક બનવા તૈયાર થશે. સમજાવટ સાંભળીને ધર્મગુરુ બનેલી દંભી બિલાડીએ આંખો ખોલી અને કહ્યું, રામ રામ. તમે કેવા પ્રકારની વસ્તુઓ વિશે વાત કરો છો? મેં હિંસાનો માર્ગ છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે. તેથી હું હિંસા નહીં કરું. પરંતુ હું તમારા વિવાદનું નિરાકરણ કરીને તમને ચોક્કસ મદદ કરીશ. હું વૃદ્ધ થઈ ગયો છું અને મારી સાંભળવાની શક્તિ ઓછી થઈ ગઈ છે. તો મારી નજીક આવો અને મને તમારો પક્ષ જણાવો. કપિંજલ અને સુદાકોએ દંભી બિલાડીની સરળ વાત માની અને તેમની બાજુ કહેવા માટે તેની પાસે ગયા. તે નજીક આવતા જ દંભી બિલાડીએ શાડકોને તેના પંજામાં પકડી લીધો અને તેના મોંમાં કપિંજલ દબાવી દીધી. થોડી જ વારમાં બંનેને સાફ કર્યા પછી દંભી બિલાડી ત્યાંથી ચાલવા લાગી. બોધ, તમારે તમારા દુશ્મન પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. પરિણામ જીવલેણ હોઈ શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.